જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં જય માતાદીના જયઘોષ સાથે ત્રિકૂટ પર્વત પર સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિરની યાત્રા આજથી ફરી શરૂ થઈ। આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે ભૂસ્ખલનના કારણે 22 દિવસ સુધી યાત્રા સ્થગિત રહી હતી। આ ભૂસ્ખલનમાં 34 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા। માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે આજે 17 સપ્ટેમ્બરની સવારથી હવામાનની અનુકૂળ સ્થિતિમાં યાત્રા ફરી શરૂ કરવાની જાહેરાત કરી। જેથી કટરા શહેરમાં ધામા નાખીને બેઠેલા ઘણા શ્રદ્ધાળુઓના ચહેરા ખીલી ઉઠ્યા। યાત્રાના પ્રારંભ સ્થળ બાણગંગા દર્શની દ્વાર પર સેંકડો શ્રદ્ધાળુઓ વહેલી સવારે એકઠા થયા અને યાત્રા શરૂ થતાં પોતાની ખુશી અને રાહત વ્યક્ત કરી। અધિકારીઓએ શ્રદ્ધાળુઓને માન્ય ઓળખપત્ર સાથે રાખવા, નિર્ધારિત માર્ગોનું પાલન કરવા અને ગ્રાઉન્ડ પર તૈનાત કર્મચારીઓને સહયોગ આપવા સલાહ આપી। તેમણે જણાવ્યું કે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન આધારિત ટ્રેકિંગ ફરજિયાત રહેશે, જેથી પારદર્શિતા જળવાઈ રહે અને શ્રદ્ધાળુઓની માહિતી મળતી રહે।